નમસ્કાર મિત્રો, હું ઉર્વશી આપ સૌનું સ્વાગત કરું છું અમારી ચેનલ સેવિયન્સની અંદર. મિત્રો, મેં જે છે અત્યારે એક ગુજરાતની અસ્મિતા નામનું જે પુસ્તક છે એની અંદરથી જે મહત્ત્વના વન લાઇનર ક્વેશ્ચન છે એની સિરીઝ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણને બધાને ખ્યાલ છે એવી રીતે ગુજરાત લેવલમાં જે પણ એક્ઝામ લેવાય છે એ જીપીએસસીની હોય, ક્લાસ 1, 2ની પણ ક્લાસ 1, 2, 3ની એસટીઆઈની પીઆઈની જે પણ એક્ઝામ હોય છે એની અંદરથી ભૂગોળના, સંસ્કૃતિને લગતા પ્રશ્નો હોય કે ઇતિહાસને લગતા પ્રશ્નો હોય, ત્યાં આ જે પુસ્તક જે છે એનું મહત્ત્વ ઘણું બધું વધારે છે. પણ એનું જે કન્ટેન્ટ અથવા એના રિલેટેડ ક્વેશ્ચન્સ અથવા એના રિલેટેડ જે બધા પ્રશ્નોનું જે મટીરિયલ હોય છે એ ઇન્ટરનેટ પર ઓછું ઉપલબ્ધ છે. એટલા માટે મેં એક એવો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે તમને મારો આ પ્રયત્ન ગમશે. અત્યારે વનલાઇનર ક્વેશ્ચનના સ્વરૂપની અંદર હું લાવીશું, પરંતુ જ્યારે એક વખત આ પુસ્તકની અંદર જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે અથવા ઇમ્પોર્ટન્ટ મુદ્દા જે છે એ આની અંદર હું સાંકળી લઉં છું, એ પછીથી હું એના માટે જેવી રીતે જીપીએસસી અત્યારે એક્ઝામ પૂછે છે એવી રીતે ઇન્ટરલિંક કરેલા પ્રશ્નો અથવા એમસીક્યુઝ પણ હું તમારા માટે લાવીશ. તો વધુ સમય ન લેતા આપણે શરૂઆત કરીએ. ગુજરાતની અસ્મિતાની જે પુસ્તક છે એની અંદર જે પહેલો વિભાગ છે એ આ નામે છે, આ ભૂમિ આ લોક. તો આની અંદર જે મોટાભાગે એવો પ્રયત્ન કરેલો છે કે અલગ અલગ શહેરો વિશે આપેલું છે અને એ શહેરોનું શું ઇમ્પોર્ટન્સ છે, ત્યાં કયા કયા પર્યટન સ્થળો છે અથવા ત્યાં કયા કયા સાહિત્યકારો થઈ ગયા, કયા લેખકો થઈ ગયા, એ વિશે જે છે આ સેક્શનની અંદર માહિતી છે શહેરો વાઇઝ. તો આપણે શરૂ કરીએ છીએ. પહેલી વાત આપણે જે કરીશું એ દાંડીથી કરીશું. દાંડીની અંદર પહેલું જે દાંડી શહેર વિશે આપેલું છે. દાંડી કૂચની આપણે જ્યારે વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે, વિદેશી પ્રજા દ્વારા નોંધાયેલા મોટા બંદરો કયા હતા? તો વિદેશી પ્રજાઓએ જ્યારે ગુજરાત જે છે એની અંદર ઘણા બધા બંદરો હતા અને એ બંદરો મારફતે જે છે આપણે વિદેશની અંદર વ્યાપાર કરતા હતા. તો વિદેશી પ્રજાએ કયા કયા બંદરોની નોંધણી લીધેલી છે? તો એમાં એક બંદર છે બારીક, બરાબર છે. બારીકને અત્યારે કહેવાય છે દ્વારકા. બારીગાજા જેને અત્યારે કહેવાય છે ભરૂચ. ખંભાત જેને અત્યારે કહેવાય છે ખંભાત. તો બારીગાજા, ખંભાત. તમને આવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે આ એક્ઝામની અંદર કે બારીગાજા તરીકે જે ઇતિહાસમાં ઓળખાય છે એ સ્થળ અત્યારે કયા નામે ઓળખાય છે, અથવા તમને એવું પૂછી શકે ખંભાતનું જૂનું નામ શું હતું, તો તમે યાદ રાખી શકો છો. બીજો પ્રશ્ન છે, દાંડી કૂચની શરૂઆત ક્યારે અને ક્યાંથી થઈ હતી? દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ હતી? તો 12મી માર્ચ 1930ના રોજ થઈ હતી. ક્યાંથી શરૂઆત થઈ હતી? તો હૃદયકુંજ ગાંધીજીના નિવાસસ્થાનથી થઈ હતી. હવે અહીંથી બીજો પણ પ્રશ્ન નીકળી શકે કે ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે ઓળખાય છે? તો ગાંધીજીનું નિવાસસ્થાન ઓળખાય છે હૃદયકુંજ તરીકે, બરાબર છે. તમને એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે આ દાંડી કૂચની જે શરૂઆત થઈ, બરાબર છે, એમાં ગાંધીજીની સાથે એમના કેટલા અનુયાયીઓ હતા અથવા કેટલા સાથીઓ હતા? તો 78 સાથીઓ હતા. જો મિત્ર, આની અંદર જે અસ્મિતા જે બુક જે છે એ બુકની અંદરથી મેં વન લાઇનર ક્વેશ્ચન બનાવ્યા છે, પણ એની સાથે સાથે પણ બીજી પણ જે માહિતી છે એ પણ હું ઇન્ટરલિંક કરવાનો પ્રયત્ન કરીશ, બરાબર છે. એટલે અહીંયા જે પ્રશ્ન લખ્યા છે એટલા જ નહીં, પણ એના સિવાય ઘણી બધી માહિતી હું ઇન્ટરલિંક કરવાનો પ્રયત્ન કરીશ. જેમ કે આપણે આ જ પ્રશ્નની વાત કરીએ, એમાં તમને પ્રશ્ન કર્યો છે કે દાંડી કૂચ ક્યારે શરૂ થયું, બરાબર છે, અને ક્યાંથી શરૂ થયું. તેની સાથે મેં તમને માહિતી આપી કે 78 સાથીઓ પણ એની સાથે હતા. તો એ એક વધારે મહત્ત્વની વસ્તુ છે. એના સિવાય જે છે તમને એવું પણ પરીક્ષા પૂછી શકે કે વાનરસેના આ શેની સાથે, આ કયા સત્યાગ્રહ સાથે સંકળાયેલ છે? તો વાનરસેના શેની સાથે, કયા સત્યાગ્રહ સાથે સંકળાયેલ છે? તો દાંડીકૂચ સત્યાગ્રહ સાથે સંકળાયેલ છે. હવે આ વાનરસેનાનું કામ શું હતું? તો જ્યાં પણ જે આ સત્યાગ્રહીઓ જતા હતા દાંડીકૂચ માટે, જ્યાં પણ જે ગામડાઓમાં સત્યાગ્રહીઓ જતા હતા, વાનરસેના ત્યાં પહેલાં પહોંચી જતી હતી અને એ ગામના લોકોને માહિતી આપતી હતી કે અહીંથી દાંડીકૂચ પસાર થશે અને ત્યાં તેમના રહેવા અને જમવાની સગવડોની તૈયારી કરતી હતી. તો આ પણ એક વધારાની માહિતી થઈ ગઈ તમારા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, બળિયા સામેના સાચના સંગ્રામમાં હું વિશ્વની સહાનુભૂતિ માંગુ છું. આ કથન કયા સત્યાગ્રહનું છે? તો આ કથન છે દાંડીકૂચનું. કોનું કથન છે? આ
તો મહાત્મા ગાંધીનું. તમને એક્ઝામમાં આવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે કે મહાત્મા ગાંધીનું આ કથન બળિયા સામેના સાચના સંગ્રામમાં હું વિશ્વની સહાનુભૂતિ માંગુ છું, આ એમણે કયા સમયે કહેલું હતું? બરાબર છે, તો આ દાંડી કૂચના સમયે કહેલું હતું. દાંડી કૂચના સમયે બીજું કયું કથન કહેલું હતું એ હું તમને બીજો પણ એક મહત્વનું કથન છે એ તમારે મને કહેવાનું છે. જ્યારે દાંડી કૂચ પૂરી થાય છે અને એ મીઠાના કાયદાનો ભંગ કરે છે ત્યારે ગાંધીજી એક બીજું પણ મહત્વનું કથન કહે છે. આ કથન કયું છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. નેક્સ્ટ જે ટોપિક છે એ બારડોલી અને વેડછીનો છે. બારડોલી કયા જિલ્લામાં છે? તો બારડોલી જે છે એ સુરત જિલ્લામાં છે. બારડોલીમાં કયો આશ્રમ આવેલો છે? તો બારડોલીમાં સરદાર સ્વરાજ આશ્રમ આવેલો છે. બારડોલીમાં સરદાર સ્વરાજ આશ્રમ આવેલો છે. એના પછીનો પ્રશ્ન છે, સરદાર પટેલની આગેવાની હેઠળ બારડોલીમાં કઈ લડતના મંડાણ થયા? તો નાકર લડતના. બરાબર છે, કઈ લડત? નાકર લડત. બરાબર છે, કર નહીં આપી. બરાબર છે, એ લડત સરદાર પટેલની આગેવાની હેઠળ જે છે બારડોલીની અંદર આ સત્યાગ્રહ થયો હતો. સનિષ્ઠ લોકસેવક અને સર્વાંગી શિક્ષક જુગતરામ દવેનો આશ્રમ ક્યાં આવેલો છે? તો જુગતરામ દવેનો આશ્રમ આવેલો છે વેડછીમાં. એના પછીનું શહેર છે સુરત. સુરતનો ઐતિહાસિક કિલ્લો કોણે અને ક્યારે બનાવ્યો હતો? સુરતનો ઐતિહાસિક કિલ્લો ખુદાવંદ ખાને ઈસવીસન 1541 ફિરંગીઓના હુમલાથી બચવા માટે બનાવેલો હતો. દર વર્ષે ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા ક્યાં યોજાય છે? તો ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા ક્યાં યોજાય છે? સુરતની અંદર. બરાબર છે, આ તમારે જે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કરીને જે ટોપિકના પ્રશ્નો પૂછાય છે એમાં તમને પૂછાઈ શકે કે ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા દર વર્ષે ક્યાં યોજાય છે? તો સુરતની અંદર યોજાય છે. એના પછીનો પ્રશ્ન છે, ઈસવીસન 1616 જહાંગીર પાસેથી સુરતમાં કોઠી સ્થાપવાનો પરવાનો કોણે મેળવ્યો? ઈસવીસન 1616 જહાંગીર પાસેથી સુરતમાં કોઠી સ્થાપવાનો પરવાનો કોણે મેળવ્યો? તો એ પરવાનો મેળવ્યો છે સર ટોમસ રો. બરાબર છે, ઇંગ્લેન્ડના પ્રતિનિધિ હતા સર ટોમસ રો. એમણે જહાંગીર પાસેથી સુરતની અંદર કોઠી સ્થાપવાનો પરવાનો મેળવ્યો. કોઠી સ્થપાઈ ક્યારે એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. બરાબર છે, પરવાનો 1616 મેળવ્યો. કોઠીની સ્થાપના ક્યારે થઈ એ તમારે મને કહેવાનું છે. 11મો પ્રશ્ન છે, મુગલ સરાય ક્યાં આવેલી છે અને તેનું બાંધકામ કોણે કરાવ્યું હતું? અને તમે બાજુમાં જે ચિત્ર જોઈ શકો છો એ છે મુગલ સરાય. બરાબર છે, મુગલ સરાય ક્યાં આવેલી છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો મુગલ સરાય સુરતમાં આવેલું છે. બેગ યઝદી ઉર્ફે હકીકત ખાને આનું બાંધકામ કરાવેલું હતું. સુરતમાં બેગ યઝદી ઉર્ફે હકીકત ખાને. તો મુગલ સરાયનું બાંધકામ શા માટે કરાવેલું? તો જો સુરત જે છે એ વખતે મક્કા બારી અથવા બાબુલ મક્કા તરીકે ઓળખાતું હતું. એટલે કે મક્કા જવા માટેનું એક રાહ હતી. ત્યાંથી મક્કા જવા માટે લોકો સુરત થઈને જતા હતા. એટલા માટે એણે મુગલ સરાયનું બાંધકામ કરાવેલું હતું કે ત્યાં તે જે હજના યાત્રીઓ છે એ રોકાઈ શકે, એમની રહેઠાણની વ્યવસ્થા થઈ શકે એટલા માટે. બરાબર છે, રોકાણની વ્યવસ્થા માટે. તો મુગલ સરાયનું બાંધકામ શા માટે કરાવેલું હતું? તો હજના યાત્રીઓના રોકાણની વ્યવસ્થા માટે. 13મો પ્રશ્ન છે, નાઝિમ ખ્વાજા સફર સલમાનીએ કયો કિલ્લો બંધાવેલો હતો? નાઝિમ ખ્વાજા સફર સલમાનીએ કયો કિલ્લો બંધાવેલો હતો? તો ચોક બજારનો કિલ્લો. સુરતની પ્રખ્યાત લાઇબ્રેરી અને મ્યુઝિયમ કયા છે? તો સુરતની પ્રખ્યાત લાઇબ્રેરી છે એન્ડ્રુઝ લાઇબ્રેરી અને લેડી કેકાબાઈ લાઇબ્રેરી. અહીં મ્યુઝિયમ પૂછેલું છે પણ મ્યુઝિયમની અંદર નામ આન્સરમાં લખેલું નથી, પણ વિન્ચેસ્ટર મ્યુઝિયમ એ તમે યાદ રાખી શકો છો. વિન્ચેસ્ટર મ્યુઝિયમને અત્યારે સરદાર સંગ્રહાલય તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પ્રશ્ન આવશે. તો સુરતની પ્રખ્યાત લાઇબ્રેરી કઈ છે? એન્ડ્રુઝ. એના સિવાય બીજી કઈ લાઇબ્રેરી છે? તો લેડી કેકાબાઈ લાઇબ્રેરી. સુરતમાં થયેલા સાહિત્યકારો જણાવો. એટલે કે જે સાહિત્યકારો જન્મભૂમિ સુરતની અંદર છે એ સાહિત્યકારોના નામ જણાવો.
તો સુરતમાં થયેલા સાહિત્યકારો છે કવિ નર્મદ, પ્રથમ નવલકથાકાર નંદશંકર, પ્રથમ વિવેચક નવલરામ, હાસ્યકાર જ્યોતિન્દ્ર દવે, એકાંકીકાર બટુભાઈ, ઉત્તમ નાટ્યકાર ચંચી મહેતા, ગની દહીવાલા, નવલકથાકાર ભગવતી શર્મા, પારસી લેખક રતન માર્શલ, સાહિત્યકાર અને સુધારક મહિપત રામ નીલકંઠ, રમણભાઈ નીલકંઠ, સ્વપ્નદર્શી રણજીત રામ. સુરતમાં થયેલા સાહિત્યકારો ફરીથી એક વખત કહું છું, કવિ નર્મદ, પ્રથમ નવલકથાકાર નંદશંકર. એટલે અહીંયા બીજો પણ એક પ્રશ્ન થઈ જાય કે પ્રથમ નવલકથાકાર કોણ છે? પ્રથમ નવલકથાકાર તરીકે કોણ જાણીતું છે? તો નંદશંકર, બરાબર છે. પ્રથમ વિવેચક તરીકે કોણ જાણીતું છે? તો નવલરામ. આ પણ સુરતમાં થયેલા છે. હાસ્યકારની વાત કરીએ તો જ્યોતિન્દ્ર દવે, એકાંકીકારની વાત કરીએ તો બટુભાઈ, નાટ્યકારની વાત કરીએ તો ચંચી મહેતા, ગઝલકારની વાત કરીએ તો ગની દહીવાલા, નવલકથાકારની વાત કરીએ તો ભગવતી શર્મા, એક પારસી લેખક પણ છે રતન માર્શલ, સાહિત્યકાર અને સુધારક મહિપત રામ નીલકંઠ, રમણભાઈ નીલકંઠ, સ્વપ્નદર્શી રણજીત રામ. પરીક્ષામાં અવારનવાર આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે. તમને કોઈ લેખક આપેલું હોય અથવા કોઈ સાહિત્યકાર આપેલું હોય અને કહ્યું હોય કે એનું જન્મસ્થાન કયું છે અથવા એના રિલેટેડ જે જોડકા છે એ પણ તમને પૂછાઈ શકતા હોય છે. એટલે આ આપણા માટે અગત્યનું રહેશે. એના પછીનો ક્વેશ્ચન છે, વાસુદેવ સ્માર્ત કઈ કલા સાથે સંકળાયેલા હતા? તો વાસુદેવ સ્માર્ત જે છે, અહીં આપણે જવાબ લખેલો નથી, થોડી ભૂલ થયેલી છે. વાસુદેવ સ્માર્ત એ ચિત્રકલા સાથે સંકળાયેલા હતા. તો તમને એવું પૂછે કે ચિત્રકાર વાસુદેવ સ્માર્ત જે છે એ કયા શહેરના છે? તો એ સુરત શહેરના છે. હવે સુરત શહેરના પર્યટન સ્થળની વાત કરીએ તો સુરત શહેરની અંદર છે વિન્ચેસ્ટર મ્યુઝિયમ, બરાબર છે. હમણાં આપણે વાત કરી હતી વિન્ચેસ્ટર મ્યુઝિયમ, અત્યારે એને સરદાર સંગ્રહાલય કહેવાય છે. અઠવાલા લાઇન્સમાંનું નહેરુ બાગ, મુગલ સરાય, મલેક ગોપીનું ગોપીપરા તળાવ, 1874માં બંધાયેલ હોપ બ્રિજ, ચિંતામણી જૈન દેરાસર. ફરીથી એક વખત સુરતના પર્યટન સ્થળો અથવા સ્થાપત્યો કયા છે? તો વિન્ચેસ્ટર મ્યુઝિયમ, અઠવાલા લાઇન્સનું નહેરુ બાગ, મુગલ સરાય, મલેક ગોપીનું ગોપીપરા તળાવ, 1874માં બંધાયેલ હોપ બ્રિજ, ચિંતામણી જૈન દેરાસર. હવે આ ચિંતામણી જૈન દેરાસર જે છે એની કાષ્ઠકલા માટે જાણીતું છે. તો આના રિલેટેડ પણ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કે ચિંતામણી દેરાસર કઈ કલા માટે જાણીતું છે, કયા પ્રકારના સ્થાપત્ય માટે જાણીતું છે, શિલ્પકલા માટે જાણીતું છે કે કાષ્ઠકલા માટે જાણીતું છે. તમને ધ્યાનમાં હોવું જોઈએ કે ચિંતામણી જૈન દેરાસર જે છે કાષ્ઠકલા માટે જાણીતું છે. બાબુલ મક્કા અથવા મક્કાબારી તરીકે કયું શહેર ઓળખાતું? તો બાબુલ મક્કા અથવા મક્કાબારી તરીકે સુરત શહેર ઓળખાતું. સુરતનું વર્ણન કવિ નર્મદની કઈ કૃતિમાં છે? સુરતનું વર્ણન કવિ નર્મદની ગુજરાત સર્વસંગ્રહમાં છે, બરાબર છે. ગુજરાત સર્વસંગ્રહની અંદર સુરતનું વર્ણન કવિ નર્મદે કરેલું છે. સુરતનું વર્ણન એના સિવાય કઈ કૃતિમાં જોવા મળે છે? તો નંદશંકરની અમે બધા અને ચંદ્રવદનની બાંધ ગઠરિયા અને નંદશંકરની અમે બધા, આ કૃતિમાં પણ જે છે સુરતનું વર્ણન જોવા મળે છે. નર્મદની કઈ કૃતિમાં છે? તો ગુજરાત સર્વસંગ્રહ, બરાબર છે. જો મિત્રો બહુ જ અત્યારે લોકડાઉનના પીરિયડમાં બહુ જ ઓછા રિસોર્સિસ છે, હું આ વિડીયો તૈયાર કરી રહ્યું છું, એટલે કદાચ તમને આની અંદર થોડી અગવડ પડી શકે, પણ તમે એડજસ્ટ કરી શકો છો. કન્ટેન્ટ તમને જે છે અહીંયા બહુ જ સારું મળશે. 21મો પ્રશ્ન છે, પરદેશી ભૂખ્યા ટોપીવાળા ટોળા ઉતર્યા. પરદેશી ભૂખ્યા ટોપીવાળા ટોળા ઉતર્યા. આ પંક્તિ શેના સંદર્ભમાં છે? તો આ પંક્તિ છે સુરતમાં ફિરંગીઓના આગમન, બરાબર છે. સુરતમાં ફિરંગીઓનું જે આગમન થયું, સુરત જે પ્રવેશ દ્વાર કહેવાતું હતું, બરાબર છે, એના કારણે વિદેશોનું આગમન થયું. તો એટલા માટે એક કવિએ જે છે આ પંક્તિ કહી છે, પરદેશી ભૂખ્યા ટોપીવાળા ટોળા ઉતર્યા, બરાબર છે. તો સુરત, તમને એવું પણ પૂછી શકે કે સુરત સાથે નીચેનામાંથી કઈ પંક્તિઓ જે છે સુરત શહેર સાથે સંકળાયેલી છે, તો તમે એ પણ ધ્યાન રાખી શકો. પારસીઓ કયા બંદરે ઉતર્યા હતા? તો પારસીઓ સંજાણ બંદરે ઉતર્યા હતા. પારસીઓ સંજાણ બંદરે ઉતર્યા ત્યારે સંજાણમાં રાજા કોણ હતો? તો જાદી રાણા. વિન્ચેસ્ટર મ્યુઝિયમ અત્યારે કયા નામે ઓળખાય છે? તો સરદાર સંગ્રહાલયના નામે. તો આની અંદર
ગુજરાતની અસ્મિતામાં જે પુસ્તકમાંથી જે પ્રશ્નો છે એ પ્રશ્નો પણ હું સાંકળું છું. એના સિવાય એ જે પણ પર્ટિક્યુલર ટોપિક છે એના સિવાય બીજી ઇન્ટર રિલેટેડ જે પણ માહિતી છે એ પણ હું તમને એની સાથે પીરસવાનો પ્રયત્ન કરીશ. એક આજનું જે લેક્ચર જે છે એક મસ્ત મજાના કોટથી કમ્પ્લીટ કરીએ, એક મસ્ત મજાના સુવિચારથી કમ્પ્લીટ કરીએ. નહીં થાય એવી માનસિકતા દૂર કરો. નહીં થાય એવી માનસિકતા દૂર કરો, કારણ કે તમે કંઈ પણ કરી શકો છો. જો આપણે નહીં થાય એવું વિચારી બરાબર છે, પ્રયત્ન જ નથી કરતા. પણ જો તમે તમારા પ્રયત્નો ચાલુ રાખો છો, સતત રાખો છો, એવું નહીં કે એક દિવસમાં જોશ આવે તો પણ 10 કલાક વાંચી નાખીએ બરાબર છે, પછી 2 કલાક પણ ના વાંચીએ, પછી કોઈક દિવસ વાંચીએ પણ નહીં. તો સતત પ્રયત્નો હોવા જરૂરી છે બરાબર છે, અને થશે જ, અને તમે કરી જ શકો છો બરાબર છે. એ વિચાર સાથે તમે કરશો તો ક્યારે નિષ્ફળ નહીં જાઓ. તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન પર બેલ આઇકનનું બટન દબાવો, જેથી તમને અમારા વિડીયો જે આવે છે એમની માહિતી મળતી રહે. આ સાથે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.